મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આપણા પોથીના જે આપણા યજમાન છે આશા કાકા તેમના ઘરે અહીંયા પોથીજી આવી ગયા છે અને આપણા જે રમેશ ગોરબા છે એ આપણા જે યજમાન છે આશા કાકા અને તેમના ધર્મપત્ની પાસે અહીંયા જે પોથીજીની પૂજા કરાવવાની હોય એ પૂજા હવે અહીંયા કરાવી રહ્યા છે. धूम्रकेतुर गणाप्रक्षो बालचंद्रो गजाननम एवं शशिवर्णम चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेतो सर्वविघ्नोपशायन्ते अभिषिता तस्मित्यर्थं पूजितो यस्त्रासुरे सर्वविघ्नहर तस्मै गणाधिपतये सर्वविघ्नहरतस्मै गणाधिपतये नमः. सर्वमंगलमांगल्ये शिवे सर्वासाधिके शरणे त्र्यंबके गौरी नारायणी नमोस्तुते. ताराबलं चंद्रबलं तदेव विद्याबलं देवबलं तदेव लक्ष्मीपति तें स्मरामि लाभस्तेषां जयस्तेषां कुतस्तेषां वराजेषां इन्दिवरस्यामो हृदयसृजनादनं यत्र योगेश्वर कृष्णेत्र पार्थ धनुधर तत्र श्रीर्योगति ध्रुवानि निर्मति मम सर्वे स्वार्मकारेषु त्रयस्ति भुवनेश्वर दिग्वादे सन्तु नचति ब्रह्मेशा जनार्दनम्. મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા આપણા આશા કાકાના ઘરે આપણો પૂરો મહિનો આપણા જે માતાઓ જે બહેનો જે કથા સાંભળવા આવે છે એ તમામ આ પોથીજી સાથે અહીંયા આવ્યા છે. સપરિવારેભ્ય સદકેભ્ય સંપક્ષિયામિ નમો નમામિ હરિ ઓમ યતોષાય મમ ગુરુહી સ્કંદ પુરાણ ઓકે પૂજનમ હરિ યતોષાય સંપક્ષિયામિ નમો નમામિ સ્વસ્તિ પ્રિયા વિનાશાક્યા ધર્મ કલ્યાણ વૃદ્ધિદા વિનાયકમ પ્રિયા નિત્ય ત્વામ આરતી. મિત્રો આપણે આપણા જે આશા કાકાના ઘરે આપણે જે પોથી લાવ્યા છીએ એ પોથી અહીંયા પૂજન થઈ ગયા બાદ આરતી થશે અને આજે આપણે જે પોથીજી છે એ આખી રાત અહીંયા આપણા આશા કાકાના ઘરે રહેશે અને બીજા દિવસે આપણું જે રામજી મંદિર છે એ રામજી મંદિર આપણી આ પોથીજી પરત ફરશે. હવે અહીંયા આરતીની તૈયારી થઈ રહી છે.